વેલકમ ટુ શ્રી શ્રી ફૂડ. આજે આપણે દરેક પંજાબી સબ્જીમાં ઉપયોગ થાય તેવી બે ગ્રેવી બનાવીશું. એક યલો ગ્રેવી અને એક રેડ ગ્રેવી. આ બંને ગ્રેવીમાંથી આપણે કાજુ કરી, કાજુ બટર મસાલા, પનીર બટર મસાલા, પાલક પનીર, વેજ જયપુરી, વેજ કઢાઈ અથવા તો વેજ હાંડી, પનીર ભુરજી, મટર પનીર, પનીર ટીકા મસાલા, પનીર કોફતા, ઘણી બધી આપણે પંજાબી રેસીપી બનાવી શકાય છે. આ બે ગ્રેવી રેડી હશે તો આપણે પંજાબી સબ્જી બનાવવામાં બિલકુલ ટાઈમ નહીં લાગે. તો તેના માટે 250 ગ્રામ ડુંગળી લીધેલી છે, તેને આ રીતે મોટી કાપી લીધેલી છે. સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન હળદર, 1/4 કપ પાણી. પહેલાં આપણે આ ડુંગળીને આપણે બાફી લેવાની છે. તો પહેલાં 1 કપ પાણી નાખીશું. પહેલાં આપણે કુકરમાં પાણી ગરમ થવા મૂકી દીધેલું છે, તો પાણી ગરમ થઈ ગયું છે. હવે તેમાં 250 ગ્રામ ડુંગળી કાપેલી નાખીશું, હળદર નાખીશું, થોડું મીઠું નાખીશું. આ રીતે ડુંગળીમાં હળદર મીઠું નાખવાથી તેનો કલર નથી બદલાતો. બધું બરાબર મિક્સ કરી લઈએ. હવે કુકર બંધ કરી તેને 3 સીટી કરી લઈએ, જેથી તેની એકદમ સરસ રીતે પેસ્ટ બનાવી શકાય. હવે આપણી ડુંગળી એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે. તેને આપણે મિક્સર જારમાં લઈશું. આની અંદર મેં કાજુ અને મગજતરીની પેસ્ટ બનાવેલી છે, તે જ જાર લીધેલું છે. હવે તેમાં નાખી તેની પેસ્ટ બનાવી લઈએ. પેસ્ટ તૈયાર કરી લઈએ. હવે આપણી આ ડુંગળીની પેસ્ટ બનીને તૈયાર છે, તેને એક બાઉલમાં લઈશું. હવે આપણે રેડ ગ્રેવી બનાવીશું, તો તેના માટે 250 ગ્રામ ટામેટાં, અડધી ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ઇંચ આદુનો ટુકડો અને 1/4 કપ પાણી લીધેલું છે. હવે આપણે ફરી એ જ કુકરમાં પાણી નાખી પાણી ગરમ કરી અને ટામેટાને આપણે જે રીતે ડુંગળી બાફી એ જ રીતે બાફીને તૈયાર કરી લઈએ. પાણી ગરમ થઈ ગયું છે, ટામેટાં નાખીશું, આદુનો ટુકડો નાખીશું અને કાશ્મીરી લાલ મરચું પણ નાખીશું. બધું મિક્સ કરી કુકરનું ઢક્કન બંધ કરી અને તેને 2 સીટી કરી લઈએ. હવે ટામેટાં પણ આપણા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. હવે આપણે પેસ્ટ બનાવી તૈયાર કરીશું. ટામેટાની પ્યુરી પણ આપણી તૈયાર છે. આ ટામેટાની પ્યુરીને આપણે ગળવી પડશે, એટલે એક બાઉલ લઈ તેમાં ટ્રેનર મૂકી અને તેને આપણે ગળીને તૈયાર કરી લઈએ. કારણ કે ટામેટાની અંદર બી હોય છે અને તેની છાલ પણ નીકળી જશે, એટલે તેને આપણે ગળીને તૈયાર કરી લઈએ. હવે આ ટામેટાની પ્યુરી પણ આપણે ગાળીને એકદમ સરસ રીતે તૈયાર કરી લીધેલી છે. આ રીતે એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને તૈયાર કરવાની છે. તો બંને પ્યુરી આપણી તૈયાર છે, ટામેટાની અને ડુંગળીની. હવે પહેલાં આપણે ડુંગળીની ગ્રેવી બનાવીને તૈયાર કરીએ. હવે આપણે ડુંગળીની પેસ્ટ તો તૈયાર થઈ ગઈ છે, પણ યલો ગ્રેવી બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ. તો તેના માટે યલો ગ્રેવી, 1/4 કપ કાજુ અને મગજતરીના બીની પેસ્ટ. આ પેસ્ટ મેં કાજુ અને મગજતરીને 1 કલાક માટે પલાળી રાખેલા હતા, ત્યારબાદ તેને ધોઈ તેની પેસ્ટ બનાવી લીધેલી છે. હવે આપણે સૂકા મસાલા લીધેલા છે. જાવંત્રી અડધો ટુકડો, તમાલપત્ર તે પણ અડધો ટુકડો લીધેલો છે, તજ તે પણ એક નાનો ટુકડો, એક એલચી, એક લવિંગ અને એક એલચો, ચપટી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન આદુ મરચાં અને લસણની પેસ્ટ, 1/4 ટીસ્પૂન આખું જીરું. અને ગ્રેવી બનાવવા માટે ઘી અને તેલ જોશે, તે આપણે 1/2 ટેબલસ્પૂન બેયથી લઈશું, બે મિક્સ કરીને લઈશું. હવે એક કઢાઈ લઈ તેમાં 1/2 ટેબલસ્પૂન તેલ લઈશું, ઘી પણ 1/2 ટેબલસ્પૂન લઈશું. હવે ઘી અને તેલ ગરમ થાય એટલે તેમાં સૂકા મસાલા, જાવંત્રી, તમાલપત્ર, તજ, એલચો, એલચી અને લવિંગ મૂકીશું. જીરું પણ નાખીશું. તેની સાથે જ આદુ, લસણ અને મરચાંની પેસ્ટ પણ નાખીશું. લસણ થોડું સંતાય એટલે આપણે જે ડુંગળીની
ગ્રેવી બનાવેલી હતી તે નાખીશું. બધું બરાબર મિક્સ કરી લઈએ. હવે એક ચપટી હળદર નાખીશું. હળદર બાફવામાં પણ નાખેલી હતી એટલે એકદમ થોડી નાખીશું. ધાણા જીરું પાવડર નાખીશું. થોડું મીઠું નાખીશું. મીઠું પણ આપણે બાફતી વખતે નાખેલું હતું એટલે તે પણ થોડુંક નાખીશું. મિક્સ કરી લઈએ. હવે આ ગ્રેવીમાં મસાલા અને બધું સરસ રીતે ઉકળી ગયું છે. હવે તેમાં કાજુ અને મગજતરીના બીની પેસ્ટ નાખીશું. મિક્સ કરી લઈએ. આ ગ્રેવીને હવે આપણે 5 મિનિટ માટે ચડવા દેવાની છે. આ રીતે હલાવતા તેને 5 મિનિટ માટે ચડવા દઈએ. એ પહેલાં જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ અહીંયા ક્લિક કરો એટલે સબસ્ક્રાઈબ થઈ જશે અને બેલ આઇકન પર ક્લિક કરશો એટલે તમને અમારા નવા વિડીયો મળતા રહે. અને વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક પણ કરો અને તમારા ગ્રુપમાં શેર પણ કરવાનું ભૂલતા નહીં. હવે આ ગ્રેવી સરસ રીતે ચડી ગઈ છે. હવે તેમાં આપણે થોડું થોડું પાણી નાખીશું. એક સાથે નહીં નાખીએ, થોડું થોડું જ નાખીશું. આ ગ્રેવીને આપણે થોડી પાતળી કરવાની છે કારણ કે આની અંદર આપણે પેસ્ટ નાખેલી છે કાજુ મગજતરીની. આપણે જે રીતે કઢી બનાવીએ ને એટલી પાતળી ગ્રેવીને બનાવવાની છે. હજુ થોડું પાણી નાખી અને તેને મિક્સ કરી લઈએ. ફરી આ ગ્રેવીને આપણે 10 મિનિટ માટે ચડવા દઈએ. અત્યારે મેં આટલી ગ્રેવીમાં અડધો કપ જેટલું પાણી નાખેલું છે. હવે આપણી યેલો ગ્રેવી પણ એકદમ સરસ રીતે ઉકળીને તૈયાર થઈ ગઈ છે. આટલી ઠીક રહે એ રીતે રાખવાની છે. આ રીતે ઉપર ઘી અને તેલ પણ બહાર આવી ગયું છે ત્યાં સુધી રાખવાની છે. નીચે ઉતારી ઠંડી કરી અને તેને પણ આપણે ગાળવાની છે. જે રીતે આપણે ટામેટાની પ્યુરી ગાળી એ રીતે આને પણ ગળીને તૈયાર કરીશું. તો નીચે ઉતારી લઈએ. હવે આપણે રેડ ગ્રેવી માટેની સામગ્રી જોઈ લઈએ. તો તેના માટે ટામેટા પ્યુરી, આદુ લસણની પેસ્ટ, અડધી ટીસ્પૂન ખાંડ, 1/4 ટીસ્પૂન કિચન કિંગ મસાલો, 1/4 ટીસ્પૂન ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી હળદર, 1/4 ટીસ્પૂન કસૂરી મેથી અને વઘાર માટે જોશે ઘી અને તેલ. ફરી આપણે કઢાઈ લઈ તેમાં અડધી ટીસ્પૂન ઘી નાખીશું. તેની સાથે તેલ નાખીશું. હવે ઘી અને તેલ ગરમ થાય એટલે તેમાં આદુ અને લસણની પેસ્ટ નાખીએ. પેસ્ટને થોડી સાંતળી લઈશું. આ ગ્રેવીની અંદર આપણે લીલું મરચું નહીં નાખીએ, લાલ મરચાંનો ઉપયોગ કરીશું. લસણ સંતળાઈ જાય એટલે તેમાં ટામેટાની પ્યુરી એડ કરીશું. ટામેટાની પ્યુરીને પણ આપણે 5 મિનિટ માટે આ રીતે તેને ચડવા દઈએ. હવે આ ગ્રેવીની અંદર મસાલા કરી લઈએ. કસૂરી મેથી નાખીશું, ગરમ મસાલો, કિચન કિંગ મસાલો, હળદર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું. ટામેટા હોય એટલે થોડા ખાટા હોય તો તેને બેલેન્સ કરવા માટે ખાંડ પણ નાખીશું. મિક્સ કરી લઈએ. હવે તેને એકદમ સ્લો ગેસ પર 5 મિનિટ માટે ચડવા દઈએ જેથી મસાલા ગ્રેવી બધું મિક્સ થઈ જાય. હવે આ ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે. તેમાંથી ઘી પણ અલગ આવી ગયું છે બહાર. આ ગ્રેવી તૈયાર છે. લાસ્ટમાં તેમાં ક્રીમ નાખીશું. મિક્સ કરી લઈએ અને ગ્રેવીને નીચે ઉતારી લઈએ. હવે આપણે ગ્રેવીને બાઉલમાં લઈએ. પંજાબી સબ્જીની બંને ગ્રેવી તૈયાર છે, યેલો ગ્રેવી અને રેડ ગ્રેવી. આ બંને ગ્રેવીને આપણે 6 મહિના સુધી ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકાય છે અને તમારે ફ્રીજમાં રાખવી હોય તો 4 થી 5 દિવસ માટે પણ તમે રાખી શકો છો. તો તમે પણ આ પંજાબી ગ્રેવી જરૂરથી બનાવજો આ રીતે અને તેની સબ્જી બનાવજો. તો તમે પણ આ પંજાબી ગ્રેવી તૈયાર રાખશો તો પંજાબી સબ્જી બનાવવામાં બિલકુલ ટાઈમ નહીં લાગે અને પંજાબી સબ્જી એકદમ રેસ્ટોરન્ટ જેવી જ બનીને તૈયાર થાય છે. તો તમે પણ આ મેથડથી આ બંને ગ્રેવી બનાવજો અને તેમાંથી પંજાબી સબ્જી બનાવજો.
અને કાંઈ સવાલ હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની ભૂલતા નહીં. તો આપણે ફરી મળીશું એક નવી રેસીપી સાથે.